ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય જય જય. આજે આ બાળકોનો પ્રોગ્રામ આપણે જોયો અને ખરેખર આજના વાતાવરણની અંદર આ બાળકોને આવા સંસ્કાર થાય એ માટે પૂજ્ય યોગીજી મહારાજને આ પ્રમાણે વિચાર આવેલો અને એમને કહ્યું કે આપણે બાળકથી જ આપણે સંસ્કાર આપવા છે અને બાળકોથી જ એવા તૈયાર થાય કે જેથી કરીને એક સમાજમાં પણ શાંતિ આવે અને બીજી રીતે પણ કુટુંબ શાંતિ પણ થાય અને ધર્મની ભાવના વધે અને એક સંસ્કારી વાતાવરણ થાય. પૂજ્ય યોગીજી મહારાજ બહુ દીર્ઘ દ્રષ્ટિ હતી કે ભવિષ્યમાં આ વાતાવરણ આવી રીતનું જે પરદેશના વાતાવરણને લઈને આપણા સંસ્કાર જશે, એ સંસ્કારો ટકે એને માટે એમને આ મંડળોની શરૂઆત કરી. કારણ કે આપણા ભારતીય સંસ્કારો એ દરેકના જીવનમાં આવે તો એનાથી બહુ શાંતિ અને સુખ થાય છે. એટલે યોગીજી મહારાજની બહુ જ કૃપા છે કે આ રીતે અત્યારે આપણે જે પ્રોગ્રામો જોયા એ એમનો જ આદેશ, એમની પ્રેરણા, એમના સંકલ્પો છે. એમના સંકલ્પો બહુ મહાન હતા કે દરેક ઠેકાને સત્સંગ થાય, બાળકોમાં થાય, યુવકોમાં થાય, બધા મનુષ્યોમાં થાય, ભાઈ ભાઈને તમામને આ સત્સંગ થાય. એટલા માટે એમને આ ગામો ગામ મંડળો પણ સ્થાપ્યા અને દર રવિવારે આ સત્સંગની સભાઓ શરૂ થઈ. તે વખતે સ્વામી પોતે પત્તું લખતા હતા, આ પુસ્તકાર આવે એમ જ કે દર રવિવારે ભેગા થવું, આમ તેમ આ 5 વાતો વાંચવી, ફલાણું કરવું અને પછી દંડવત કે પ્રદક્ષિણા છે, પૂજા છે, આવી બધી વાત લખતા હતા. અને એ રીતે ધીરે ધીરે આ કાર્ય વધ્યું છે કે જે આજે દેશ પ્રદેશની અંદર બાળ મંડળો અને યુવક મંડળો તથા સત્સંગ મંડળો, બધા ભાઈ ભાઈના બધા મંડળો ખૂબ સારા પ્રમાણમાં ચાલે છે. એ યોગીજી મહારાજનો ખૂબ આપણા ઉપર બહુ જ આપણા પ્રેમની આશીર્વાદ છે કે આ કરવાથી આજે આપણા કુટુંબમાં બધે શાંતિ છે, સમાજમાં પણ ઘણા સારા કાર્યો થાય છે. કહેવાનું શું છે કે આ પ્રમાણે નાનપણથી જ માણસને જો આ પ્રમાણે થાય તો કામ થાય. પ્રહલાદની વાત આપણે જો કરીએ તો પ્રહલાદ એ પોતાના માતા કાયાદુના ઉદરમાં હતા ત્યારે તે વખતે નારદજી ત્યાં પહોંચ્યા. નારદજી તો બહુ સંત હતા, દેશ પરદેશ બધે ફરતા, દરેકને જઈને ભગવાનની વાત, સત્સંગની વાત કરતા. એટલે તે વખતે નારદજીએ ત્યાં આગળ ભગવાનની વાત બધી કરી, ભગવાનના મહિમાની વાત કરી અને આ પ્રમાણે જીવનમાં કેવી રીતે જીવન જીવવું, સદાચાર, એ અંગેના સંસ્કારો જેને આપણે કહીએ છીએ ભારતીય સંસ્કારો, એ અંગે બધી વાત કરવા માંડ્યા. અને ભગવાન સંબંધી ચરિત્રો છે તેને પણ કહેવા માંડ્યા. એ વાત કરીને પછી તો ગયા, પણ એ સંસ્કાર પેલા બાળકને પણ મળ્યા અને એ પ્રમાણે પ્રહલાદજી થયા. અને આપણે જોઈએ છે કે નાનપણથી જ ભક્ત બની ગયા. આપણે કહીએ છીએ ને ભાઈ આપણા ગર્ભ શ્રીમંત માણસ છે, એટલે ગર્ભ શ્રીમંત શું કે એટલે માતાના ઉદરમાંથી જ એને સંસ્કાર મળેલા હોય. પ્રમાણિકતા, ચારિત્રવાન અને એવા જે સંતો બંધોના ભક્તોના જે છે, ખોટું કરવું નહીં એ બધી વાતો, તો
તો એ બાળકે પ્રહલાદજીએ ત્યાં આગળ ભજન સેવન બધું કરતા, તો એના પિતાને ગમતું નહીં, કારણ હિરણ્યકશિપુ એ આસુરી હતા, એને ભગવાનની સાથે લેવા દેવાની. એટલે એને કહ્યું કે તું અત્યારથી અહીં મારા કુટુંબમાં જન્મ્યો ના કરે છે બરાબર નહીં. એટલે ઘણી રીતે એમને આ મૂકી દે અને એમના પોતાના જે સંસ્કારો છે મળે એ વાતે એને શિક્ષકો રાખ્યા. અને શિક્ષકો પણ એ હતા અને પાઠ ભણાવે. ત્યારે પ્રહલાદજી તો એ જ બોલે, ભગવાનનું નામ બોલે. બધા બાળકોને બેસાડીને પણ આ બધી જેમ અહીંયા બધી વાત સાંભળી એવી રીતે બધું કાર્ય કરતા હતા. એટલે એના બાપને થયું, માસ્તરોને બોલાવીને કે મેં તમને કહ્યું ને આવું કેમ થાય છે? તો કે એ તો બહુ એ કરે છે. એટલે પ્રહલાદજીને એને કશું જાણ્યો કે આવો બાળક મારા કુળમાં જન્મે એ મારે જોઈએ નહીં, એટલે એનો નાશ કરી નાખવો. હવે જે પ્રમાણે એમને વિચાર કરીને પોતે બાળકને ખૂબ રીતે હેરાનગતિ કરીને ખૂબ જાતના મુશ્કેલીઓ આપી અને દુઃખી કરી નાખ્યો. પણ છતાં બાળક એકના બે થયા નહીં, કારણ કે પહેલેથી જે ગર્ભ શ્રીમંત કહે છે ને સંસ્કાર મળેલા, ભગવાનનો મહિમા છે, ભગવાન રક્ષણ કરે છે, ભગવાન આપણું કાર્ય કરે છે, ભગવાન સિવાય આપણે કંઈ બોલી શકીએ ચાલી શકીએ પણ નથી. ભગવાન છે દરેકમાં છે, દરેક ઠેકાને છે. આપણે કહીએ છીએ ને આ પૃથ્વીના રજની અંદર ભગવાન છે, ઝાડ પાન પર્વત ગુફાઓ છે બધામાં છે, પાણીના ઝરણામાં છે, મનુષ્ય પશુઓ છે, પંખી છે, દરેકની અંદર ભગવાન છે. એવો એ પાઠ એને ભણેલો હતો એટલે એને બધું ભગવાન દેખાતું. એટલે હિરણ્યકશિપુ ગમે એમ કહ્યું તો કે એ જાણતો હતો કે ભલે મારો બાપ જે કરશે પણ આપણે આ રીતે મને સંસ્કાર મળ્યા છે તે ભણતા, એટલે કે એ પ્રમાણે થવા છતાં પ્રહલાદ માન્યા નહીં. તો એની કોઈ કહેવું છે કાં તો એના પ્રતાપ એવો હતો કે પોતે અગ્નિ પ્રગટાવે શરીરમાં તો બીજાને એટલે એના ખોળામાં બેસાડીને આ ઉપયોગ કર્યો, પણ એ થયું નહીં. પછી હાથીને પગે બાંધ્યો તો પણ થાય નહીં. પર્વત ઉપરથી એને પછાડીને નાખવા, મારી નાખવા, પણ વજ્રનું શરીર થઈ ગયું. આપણે કહીએ છીએ કે વજ્રનું શરીર, જેને ભગવાનનું કવચ પહેર્યું છે એને પછી કોઈ કશું કરી શકે એમ નથી. આપણે આદિથી ચાલે કે બધા કવચ તો અત્યારે આપણે પહેરીએ છીએ અને એ રીતે આપણું કાર્ય કરીએ છીએ કે કવચ પહેરી લીધું હોય તો માણસને કંઈ નુકસાન. અત્યારે બધી બુલેટ આવી છે, બુલેટ જેકેટ કે બુલેટ જેકેટ લોકો પહેરે છે શું કે એનાથી રક્ષણ થાય. પણ આ રીતે જે ભગવાનને આપણા સંસ્કારો કહે છે કે આવા જે ભગવાન રૂપી કવચ, એટલે ભગવાનની પોતે આ પ્રમાણે પ્રાર્થના કરે અને ભગવાનને યાદ કરે અને એ કવચ એને પ્રહલાદે પહેરેલું હતું તો એને કોઈ થયું નુકસાન નહીં અને સર્વ પ્રકારેનું રક્ષણ થયું છે. અને પછી કહ્યું એના બાપાએ કે આ કોઈ સાહેબ મરે નથી, એટલે કહ્યું કે આ તારા ભગવાન ક્યાં છે મને બતાય. તો એ પ્રમાણે પ્રહલાદે કહ્યું મારા ભગવાન બધે છે, સર્વત્ર છે, દરેક ઠેકાણે. તો કે આ થાંભલામાં છે, એનો ત્યાં પહેલાં તો થાંભલામાં બતાવ્યું કે હા મારો બધો એમાં થાંભલામાં છે. એ તો જળમાં થળમાં બે હોય, જળ વસ્તુમાંય ભગવાન, થાંભલો તો જળ છે પણ એમાં એને કહ્યું કે મારા ભગવાન છે, તારા ભગવાન ત્યાં છે એમ કરી પ્રહલાદ હિરણ્યકશિપુ ખીજાયો અને એકદમ પોતે હથિયાર લઈને થાંભલાને આમ મારવા ગયો. તો મારા થાંભલોમાં ગયા પટકારતો તરત થાંભલો ફાટી ગયો. ઋષિ ભગવાન પ્રગટ થયા અને ઋષિ ભગવાન એટલા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે ભગવાન છે જ્યારે જેવું જરૂર પડે એવું સ્વરૂપ ધારણ કરે. જે વખતે જેવા પ્રસંગો હોય અને એ કારણ માટે અવતાર ધારણ કરીને એવા કાર્યથી કામ કરે છે. તો આને માટે એટલું તો કે હિરણ્યકશિપુ છે અને દૈત્ય છે, અસુરોનો રાજા છે, તો મારે એવું રૂપ ધારણ કરવું કે જેથી એનો નાશ થઈ જાય. ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું. નૃસિંહ રૂપ ધારણ કરે એટલે મોટા નખ અને મોડું વિકરાળ અને બીજું ત્રીજું, અને એ પ્રમાણે હિરણ્યકશિપુને એમણે પોતે લીધો અને એ થયું હતું. કારણ કે એને કોઈ દિશા મૃત્યુ જ નહોતું. એને અસુરો છે એવી સાધનાઓ કરે કે કોઈ એસે મરે નહીં. અને એની સાધના હતી કે મને મારો દેહ કોઈ હિસાબે હથિયારથી કૈસાથી બંદૂકની ગોળીઓથી નાશ ના થાય એવું વરદાન હતું. તો એ ભગવાન એક રાત્રે ના મરે, દિવસે ના મળે, ઘરમાં ના મરે, બહાર ના મરે, અને હથિયારથી ના મળે, લાકડાથી લોડાથી કશાથી મરે નહીં, એવી રીતનું એને વરદાન હતું. એટલે ભગવાન એને પકડી અને પછી પોતાના આમાં મૂકીને બોલ્યા, કારણ કે ભગવાને સંધ્યાકાળે જન્મ થયો હતો. આપણે જાણીએ છીએ કે સંધ્યાકાળે ભગવાનની આરતી થાય છે. તો સંધ્યાકાળ વખતે પોતે ઘરના ઉંબરા ઉપર પોતે બેસીને એને મૂકીને કહ્યું
અને પોતે નખ વધારેલા હતા મોટા મોટા. પછી કહે છે બોલ હવે રાત્રિ છે કે દિવસ? કારણ સંધ્યાકાળ એટલે રાત્રિના દિવસ. કે આ પ્રમાણે લોહડું છે કે લાકડું છે? કે ના, લોહડું નથી, નખ છે આ તો. અને એ પ્રમાણે કોઈ વસ્તુ ના થઈ. અને આ મનુષ્ય છે કે પશુ છે? તો પછી ઋષિ ધારણ કરેલું મનુષ્ય ના કહેવાય ને પશુ ના કહેવાય. ઉપરનું સ્વરૂપ ઋષિનું, નીચે મનુષ્યનું, આવા રૂપ બધા ધરીને રાત્રિને સંધ્યાકાળને એવો સમયે એનો એમ કરીને નાશ કરી નાખ્યો. અને શું એમ ભગવાન છે આવા અસુરોનો નાશ કરવા માટે આવા સ્વરૂપો ધારણ કરીને કરે છે. પણ એ આપણે એમાં એ વાતની દ્રઢતા હોય તો થાય. જેમ એના પ્રહલાદને દ્રઢતા હતી તો ભગવાને એવું જ રૂપ ધારણ કરીને એ રીતનું કાર્ય કર્યું છે. તો ભગવાન જે વખતે જ્યારે એવું કંઈ સ્વરૂપ હોય ત્યારે ધારણ કરીને ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બીજા અવતારો પણ થયા. એ બધા અવતારો થઈને જેવો પ્રસંગ એવી રીતનું કાર્ય કરીને આ જગતનું રક્ષણ કર્યું છે. અને એ થયું છે. તો કહેવાનું છે કે બધા બળો કરતાં ભગવાનનું બળ અધિક કહેવાય, ઈષ્ટદેવનું બળ વધિક કહેવાય. તો પાંડવોને પણ કૃષ્ણનું બળ હતું તો એમને દુર્યોધન બીજા અસુરોએ બહુ ત્રાસ આપ્યો તો જીત્યા છે. તો કહેવાનું કે આપણે આ જીવનની અંદર આવી જે આપણી પાસે વાત છે, જે ભાગવદ્ ગીતા, ઉપનિષદના ગ્રંથો, એનું આપણે જો વાંચન થાય તો આપણને આ સંસ્કારો મળે તો વાંધો ના આવે. તો એટલા માટે આપણે પ્રથમથી નાનપણથી જો આ વાત થાય, એમ જોગીમાનો એ સંકલ્પ હતો કે નાનપણથી જ આ સંસ્કારો આપણે બાળકની અંદર. અને આજે ગામો ગામ અને ઘણા ઠેકાણે આ કામ ચાલે છે. અને બાળકોના સંસ્કાર છે તો એના ઘરના પ્રશ્નો છે, સ્કૂલના પ્રશ્નો છે, બધા શાંતિથી એ કામ પતી જાય છે. કારણ કે પહેલેથી જ કહ્યું કે આપણે, અને જોગીમાને તો છે કે પોતે આ બાળકો આ મંડળોમાં આવે, આ સંસ્કાર મેળવે. પણ એની સાથે એમનો એક બીજો પણ આદેશ હતો કે દરેક છોકરાઓનો અભ્યાસ સારામાં સારો થાય અને આ પ્રમાણે એને ફર્સ્ટ ક્લાસ આવે. એમ પોતે બોલતો ફર્સ્ટ ક્લાસ લાવવાનો. એટલે કેળવણી માટે પણ એમને કોઈ ઉદાસતા બતાવી નથી કે ના એ ઓછું કરીને આ ભગવાન જ ભજો. પણ બધી રીતે એને તૈયાર, સર્વાંગે સંપૂર્ણ જેને કહીએ કે બધી રીતે તૈયાર થાય. એટલે અભ્યાસની અંદર પણ જે ડિગ્રીમાં જાય એની અંદર પણ એમના આશીર્વાદ હતા. એટલે કેટલાક કે ભગવાનના મંદિરમાં જાય તો ભગતના થઈ જાય અને આ બધું અમારું સંસ્થાનું કાર્ય નામ થઈ જાય. પણ નથી, જે ભક્તો થયા છે અને જેને આ કર્યું છે એને આ સંસારમાં બધે સારું થયું છે. તો જોગીમારનું એ પણ હતું કે બધા એ સારા સંસ્કારી થાય અને પોતે નિયમધણવાળા થાય, બાલું વ્યસન દૂષણ એના જીવનમાં ના બેસે અને કોઈ પ્રકારના ખરાબ વર્તન ના થાય. તો એ પ્રમાણે કર્યું અને આપણે આ કાર્ય ચાલે છે. એટલે કેટલાકને થાય કે આ ભણવા મંદિરમાં જાય છે તો છોકરા બગડી જાય છે, એવું પણ છે. ભાઈ અહીં તો બગડવાનું હોય નહીં. આપણે જોયું બધો કાર્યક્રમ, એમને બગાડ્યા નથી પણ સુધાર્યા છે. સમાજ એક આખો સુંદર સંસ્કારી ઊભો સંસ્કાર કર્યો છે અને આપણે જોયા છે. તો કહેવાનું શું કે આપણે આપણા જીવનની અંદર પ્રથમથી જ જો આ કાર્યમાં બાળકોનું ધ્યાન રાખીશું તો બાળકો એવા સારા સંસ્કારી થશે. પણ આજે આપણે બધાને છે કે આમ, કારણ કે બધા આજ તો એવું વૈભવી જીવન જળજવ્યું. આજે દરેક રીતે માણસો આમ વ્યવહારને સંસારને એમાં કામ તો કરવાનું છે પણ પોતાનું જે કાર્ય છે રહી જાય છે. તો પણ એ પ્રમાણે કાંઈ તો વાંધો ના આવે. તો આ જે આપણા ભારતીય સંસ્કાર છે એ આપણે જેટલા બને એટલા સાચવીશું તો એ સાચો ભારતીય સંસ્કાર મળે ક્યાંથી? મંદિરોમાંથી મળે, અથવા આપણા પુસ્તકો છે એનાથી મળે, કાંઈ એવા સત્પુરુષો થકી મળે. એમ આ બધા સ્તંભો છે કે જેના થકી આપણું કાર્ય થાય. એટલે કે મંદિરોમાં જઈને શું કરવું છે, પણ મંદિરમાં પણ આ બધા સંસ્કારો થાય, આ બધી પ્રવૃત્તિઓ થાય છે. એટલે એનાથી પણ સંસ્કાર છે. શાસ્ત્રો છે, ભાગવદ્ ગીતા, ઉપનિષદ, ભગવાન સ્વામિનારાયણ પણ વચનામત આપ્યું છે, ગુણાસ્વામીની વાતો છે અને શિક્ષાપત્રી આપી છે. આ બધા એટલા પુસ્તકો એને વાંચવાથી આપણા સંસ્કારો દૃઢ થાય છે. તો એનું વાંચન પણ થવું જોઈએ. આજે ભલે અભ્યાસ કરીએ છીએ એમાં અભ્યાસ માટેનું વાંચવું જોઈએ. પણ આજે કેટલા અશ્લીલ પુસ્તકો, જે આજે કોલેજોમાં બીજા ભણતા છોકરા હોય તેને અશ્લીલ પુસ્તકો જ વાંચવાનું મળે, અશ્લીલ વાતો સાંભળવાની મળે, અશ્લીલ બધું જોવાનું મળે. કારણ કે એવું સાધન થઈ ગયું, ટીવીને બીજું ત્રીજું. એટલે બાળકના જે સંસ્કાર છે જતા રહે અને આવા ઉલટા સંસ્કાર આવે. એટલે એનાથી એ બધું થઈ જાય છે. તો એ બધી વસ્તુની અંદર જો આપણે થઈએ તો બાળકને જો એટલે કોલેજોમાં શિક્ષણ આવી રીતનું આજે મળતું નથી ધાર્મિક.
કારણ કે તો આજે કાયદો છે કે ભાઈ આપણા આ નહીં પણ એમાં આપણા સંસ્કાર જાય. પણ મૂળ પાયો એ છે આપણા સંસ્કાર આપવાનો. જે મૂળ પાયો છે કે ભારતીય આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણે નિયમ ધર્મ જે બધા સાચવીએ, જેને જેમાં શ્રદ્ધા હોય, જે ભગવાનમાં શ્રદ્ધા હોય, જે શાસ્ત્રોમાં શ્રદ્ધા હોય એનું આચરણ થવું જોઈએ. તો એનાથી આપણા બાળકોને સાચવી શકે, સમાજ સારો સુધારશે અને થશે. એટલે થાય છે તો કહેવાનું કે આજે સમાજની અંદર જે દૂષણો વ્યસનો એ વિશેષ થઈ ગયા, કારણ કે પરદેશમાં જતા થયા. ત્યાં બધું વાતાવરણ એવું જ છે કે ત્યાં કોઈ જાતનું એવું શુદ્ધ વાતાવરણ નથી કે આવી જાતનું નિયમ ધર્મ પાળવું, આપણા એ સંસ્કારો સચવાય એવું નથી. છતાં પણ જોગી મહારાજે સંકલ્પ કરેલો કે દેશ પરદેશમાં સત્સંગ થાય અને બધા ત્યાં આગળ ખૂબ મોટા થાય. એટલે જ બાળકોને અત્યારથી સંસ્કાર છે. તો આજે અમે જોઈએ છીએ કે પરદેશની અંદર પણ આજે અહીંયા કેટલાય ભક્તો આવ્યા છે પોતાના બાળકો બધા લઈને. એનું કારણ શું છે કે મંડળો મંદિર થયું અને મંદિરને લઈને મંદિરમાં આવતા થયા. ત્યાં આગળ પણ આવું સંસ્કારે આપે છે, સાથે આવું રમતગમતનું આપે છે, જેથી એનું શારીરિક પણ શક્તિ સારી રહે અને બીજી રીતના આવા સંસ્કારો પણ રમતની અંદર પણ મળે અને એમાં થાય છે. તો આજે ત્યાં પણ એવા સંસ્કારો થયા છે. તો ભગવાનની ઈચ્છાથી આપણા જીવનની અંદર થાય એને માટે આવા બાળકોના સંસ્કાર છે. એ બાળકોનો સંસ્કાર જેમ બને આપણે સાચવી છે કે ભલે તમારું કામકાજ છે પણ મુખ્ય વાત રાખવું, સાંજે ઘરે બેસીને થોડુંક એને વાત કરવી, જરા ભગવાનની વાત કરવી, પૂજાની વાત કરવી, આરતીની, ઘરમાં મંદિર રાખો. આજે ઘરે મંદિરની અંદર ટીવી આવી ગઈ કે અમારું મંદિર, એમાં તો શું જોવાનું, આ બધા જાણો છો, અશ્લીલ જોવાનું, અશ્લીલ બધું છે. સારા છે, વિજ્ઞાને આપણને સારું આપ્યું છે, એનો વાંધો નથી, પણ પછી જોવું શું ના જોવું શું એને ખબર નથી. અને આવું અશ્લીલ એ તો વહેલું જ આપણને જોવાનું કે અંદર પડેલી વસ્તુ છે એટલે બહાર તરત થઈ જાય છે. એટલે એનો વિવેક પણ નથી. એટલે આપણે છે વસ્તુ સારી પણ દુરુપયોગ કરીએ છીએ, એટલે એ રીતે પણ થઈ જાય છે. તો એ પણ થાય. તો બધું આપણે સારા સંસ્કારો માટે આપણા જે કંઈ સંસ્કારો સચવાય એને માટે દરરોજ ભગવાનની પ્રાર્થના કરવી, દરરોજ ઘરની અંદર વાંચન કરવું, ભગવાન કંઈ ભક્તોની વાતો કરવી. તો બાળકમાંથી પહેલેથી સંસ્કારો થાય. આપણું ઘર પણ સ્વચ્છ થાય, ઘરની અંદર પણ પવિત્રતા આવે. આ તો ઘરની અંદર માંસાહાર આવી જાય, ઘરની અંદર દારૂ આવી જાય, ઘરની અંદર અમુક વ્યસનો થઈ જાય તો એ સંસ્કાર ક્યાં રહે? એટલે આખો સમાજની અંદર અશાંતિ થાય. આખી દુનિયામાં જે કંઈ છે એનું કારણ આ વ્યસનો દૂષણો બધાથી અને મારામારી દેખાય છે. તો એ બધું થઈ ગયું તો એ સમાજ પણ સુધરે, આપણું જીવન પણ સુધરે, આપણો સંસાર પણ સુધરે, આપણા ધંધામાં પણ પ્રમાણિકતા આવે. અને પ્રમાણિકતા છે એ જ કદાચાર જો ના હોય તો પછી આપણે કંઈક કરી શકતા નથી. પણ એ બધા સંસ્કારો આપણા સચવી શકે એને માટે આ જોગી મહારાજે આ બાળકોનેથી જ સત્સંગ થાય અને એમનામાં સંસ્કાર મળે અને મંડળો સત્સંગ મંડળ ભેગા થાય કરે. એટલે કહેવાનું છે કે ભગત લોકો કહે ભેગા થઈને આ તો લાડવા ખાઈને પ્રસાદ ખાઈને હાલ્યા જાય, એવું નથી. આ તો બધું જ છે કે જ્યાં આગળ આ વસ્તુ વધારે મળે. ખાલી પ્રસાદો ખાવા તો ઘરે જોઈએ છે, અહીં આવો તોય જોઈએ કે આ ખવડાવવાનું છે, પણ નહીં. એ તો આપણે આવ્યા હોય તો જે કામમાં ગયા હોય તો આપણે વ્યવહારમાં પણ જ્યારે હોય ત્યારે જઈએ લોકો જમાડે. એટલે એ કંઈ ખોટો ખર્ચો નથી, એનો કંઈ એ વસ્તુ નથી. આવા ઉત્સવ સમય થાય તો એ લોકો કહે છે આ મોટા ખોટા, એમ નથી. આજે જુઓ આપણે રાજકીય રીતે સામાજિક રીતે જે અધિવેશનો થાય છે હવે મોટા પ્રમાણમાં થાય છે, એમાં લાખો રૂપિયા ખર્ચાય છે અને બધું કરે છે. એટલે આપણે એમ કહીએ કે ના આ શું ખોટા પૈસા. સમાજ છે અને સમાજને બરાબર વ્યવસ્થિત આપણું દેશની અંદર શાંતિ રહે એના કાયદા કાનૂન છે અને એની રીતે કરીને એમાંથી સારું શીખીને જવાનું છે. એટલે અધિવેશનની પણ જરૂર છે, એમાં આવા ઉત્સવમાં ખર્ચાય થાય છે, એમાં બધા પૈસા ખર્ચાય બધું છે, પણ એ શાના માટે દેશનું સારું થાય એટલા માટે. એમ દરેક વસ્તુની અંદર વિચાર કરીએ તો થાય કે ના ભાઈ આ બરાબર અને થાય પણ. એટલે મંદિરોમાંથી પણ આ બધા મળે છે એટલે એનો ખર્ચો ખોટો નથી. આ ઉત્સવ સમય છે એમાંથી જો આજે હજારો માણસોને આવા સમયમાં અધિવેશનો જેમ ભરાઈને કામ થાય એટલે એવી રીતે આ પણ છે દેશનું કામ અને એ પ્રમાણે થાય તો સુખિયા થવાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે આની અંદરથી આપણે પણ એવા સારા સમાચાર સારા સંસ્કાર લઈને આપણા ઘરની અંદર આવું વાતાવરણ થાય જેથી કુટુંબ ક્લેશ પણ મટી જાય અને સમાજની અંદર પણ થાય, પોતાના કુટુંબની અંદર પણ સારા સંસ્કાર થાય, દેશની અંદર પણ સારા સંસ્કાર થાય તો દેશ પણ સુખી થાય, શાંતિ થાય અને સારું થઈ જાય છે. તો આવા જે આપણા સંસ્કારો છે એ આપણે જ સાચવવાના છે
અને આપણી સાચીશું એટલા જ આપણને સુખ કરતા થશે અને શાંતિ આપશે. તો એ માટે ભગવાનને પ્રાર્થના છે બધાને આ પ્રમાણે બુદ્ધિ શક્તિ બળ આપણને આપે અને આપણે આ બધા માર્ગે ચાલીને સર્વ પ્રકારે સુખિયા થઈએ, એ જ ભગવાનને પ્રાર્થના. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે. એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષા ન રાખવી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતના દ્રષ્ટાંતથી કહ્યું જે એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરા થયા પણ ભાગવતાહ આત્મરામાહ એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરા થાય. જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાવું ખાવું એ જેમ ક્રિયા થાય છે તેમજ એ પણ ક્રિયા થાય, પણ તેનું સ્મરણ, ચિંતવન, મનન ન થાય ને ચિંતવન તો ભગવાનની કથા વાર્તાનું થાય. તે કહ્યું છે જે પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હતા એટલે એ તો સર્વેથી જુદા જ હતા ને એમાં તો માલ એવો છે જેમ ભવાયાને વિશે સ્ત્રીની ભાવના છે તે અજ્ઞાને કરીને છે તેમ આ પણ અજ્ઞાને કરીને મનાય છે પણ ખોટું છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ગ્રામ્ય કથા કર્યા કરે ને તેમાં ભક્તિ મનાવે ને મોટેરા હોય તેને કોઈથી કહેવાય પણ નહીં ને કોઈ કહે તો ભક્તિનો ઓથ લઈને તેને પણ સોરી પાડે ને એમાંથી નોખું પડવું હોય તેને તો અનેક કળા છે તે ખસી જાવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું તેમ થોડામાં કામ કાઢી લેવું ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો કાજે એમાં બહુ ભૂંડું થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સ્વામી કહે બેઠકે ઓળખાય છે તે મહારાજ પણ પૂછતા કે આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઈ દેખાડે ત્યારે તેઓ કોકનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે ત્યારે કહેશે જે પંડિતો સારા છે પણ સાધુ ઓળખતા આવડતું નથી એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે અમે કોઈ દિવસ દશોંદ વિષોંદ કાઢવાની વાત સૌ કહે છે જે કરો તો પણ નથી કરી, પણ આજ કહું છું જે દશોંદ વિષોંદ કાઢશો તેને ખાવા મળશે, નહીં કાઢે તે દુબળા રહેશે. એમ કહીને દાજીબાઈને કહ્યું જે હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક તેમની મૂર્તિના 2 ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વે અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો, મન, પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને અતિ દ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિનો ધ્યાન કરવું ને કામાર્ત, તસ્કર, નટ, વ્યસની ને દ્વેષી
એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે, તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષેયુક્ત છે મન, જેનું એવો થકો તત્પર થઈને મંડે. ને સાધ્વી, ચકોર, શલભ, મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદ થકો નિમગ્ન રહે. ને સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા, તેમ યોગીએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાને નિત્ય નવો અધ્યાસ રાખવો. ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે, તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. સ્વામિનારાયણ હરે. વચનામૃત જેતલપુર પ્રકરણનું બીજું. સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સંધ્યા સમયે શ્રી બલદેવજીના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો, તે ઉપર બિરાજમાન હતા. ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પાગને વિશે ડોલરિયાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ડાબા હાથને વિશે રૂમાલ ધરી રહ્યા હતા, ને જમણા હાથમાં તુલસીની માળાને ફેરવતા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીએ નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, યતિ તે કોને કહીએ તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દ્રઢ બ્રહ્મચર્ય હોય ને સર્વ ઇન્દ્રિયો પોતાને વશ હોય તેને યતિ જાણવો. તે જે હનુમાનજી તથા લક્ષ્મણજી જેવો હોય તેને યતિ જાણવો. તે હનુમાનજી જ્યારે રામચંદ્રજીની આજ્ઞાએ કરીને સીતાજીને ખોળવા સારું લંકામાં ગયા, ત્યારે જાનકીજીને ઓળખવા હતા. તે સારું જેટલી સ્ત્રીઓ લંકામાં હતી તે સર્વને જોતા હવા. તે જોતા જોતા આ તો જાનકીજી નહીં, આ તો જાનકીજી નહીં એમ વિચારતા છતાં મંદોદરીને હનુમાનજી દેખતા હવા. ત્યારે પોતે એમ જાણ્યું છે આ જાનકીજી હશે. પછી એમ મનમાં વિચાર કર્યો છે, જાનકીજીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે, તેણે કરીને આવું શરીર પુષ્ટ હોય જ નહીં, ને આવી નિદ્રા પણ ન હોય. એવો મનમાં વિચાર કરીને હનુમાનજી પાછા વળી નિસર્યા. પછી પોતાને મનમાં એવો સંકલ્પ થયો છે, હું યતિ છું ને મેં આ સર્વે સ્ત્રીઓને જોયો, તેનો મને કાંઈ બાદ હશે કે નહીં. પછી વળી પોતે એમ વિચાર કર્યો છે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કરીને જાનકીજીની ખબર કાઢવી છે, તે સારું સ્ત્રીઓને જોયો, તેનો મને શો બાદ છે. ને વળી મનમાં એમ વિચાર કર્યો છે, મારી વૃત્તિમાં ને મારી ઇન્દ્રિયોમાં રઘુનાથજીની કૃપાએ કરીને ક્ષોભ પણ નથી ઉપજ્યો. એમ વિચારીને નિસંશય થકા ફરીને સીતાજીને ખોળતા હવા. માટે હનુમાનજીની પેઠે વિકારનો હેતુ સતે પણ જેનું અંતઃકરણ નિર્વિકાર રહે એવો જે હોય તે યતિ કહેવાય. અને વળી જ્યારે જાનકીજીનું હરણ થયું ત્યારે રઘુનાથજી ને લક્ષ્મણજી એ બે વનમાં સીતાજીને ખોળતા ખોળતા જ્યાં સુગ્રીવ ફટકશિલા ઉપર હતો ત્યાં ગયા. ત્યારે સુગ્રીવને જણાવ્યું છે, જાનકીજીનું હરણ થયું છે, તે માટે અહીં આવ્યા છીએ, તે જો તમને કાંઈ ખબર હોય તો કહો. ત્યારે સુગ્રીવે કહ્યું છે, હે મહારાજ, આકાશને વિશે હે રામ હે રામ એવો શબ્દ થતો હતો તે મેં સાંભળ્યો હતો. અને બીજું જે આ ચીરમાં બાંધીને ઘરેણાં પડતા મૂક્યા હતા તે મારી પાસે મેં રાખ્યા છે. ત્યારે રઘુનાથજીએ કહ્યું છે, લાવો તે જોઈએ.
ત્યારે તે ઘરેણાં સુગ્રીવે રઘુનાથજીને આપ્યા. પછી રઘુનાથજીએ લઈને લક્ષ્મણજીને દેખાડ્યા. તે પ્રથમ તો કાનના દેખાડ્યા, પછી હાથના બાજુબંધ આદિક દેખાડ્યા. તે લક્ષ્મણજીએ ન ઓળખ્યા. ત્યાર પછી પગના ઝાંઝર દેખાડ્યા. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે, હે મહારાજ, આ તો જાનકીજીના ઝાંઝર છે. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું છે, હે લક્ષ્મણજી, બીજા ઘરેણાં ન ઓળખ્યા ને પગના ઝાંઝર કેમ ઓળખ્યા? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, હે મહારાજ, જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીઠું, અને મેં ચરણારવિંદ વિના બીજું સીતાજીનું કોઈ અંગ દેખ્યું નથી. અને સાંજે પગે લાગવા જતો ત્યારે ઝાંઝર દીઠા હતા, માટે મેં ઝાંઝર ઓળખ્યા. એવી રીતે 14 વર્ષ સુધી સેવામાં રહ્યા, પણ દ્રષ્ટિએ કરીને જાનકીજીનું સ્વરૂપ એક ચરણારવિંદ વિના બીજું દીઠું નહીં, માટે એવો હોય તે યતિ જાણવો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માનંદ સ્વામી છે, તે પણ તે જેવા જ છે. એમ સર્વસભાને સાંભળતે સતે બ્રહ્માનંદ સ્વામીની શ્રીજી મહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરીને ગામ બહાર પધાર્યા. ને યજ્ઞ થયા હતા તે ઠેકાણે પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો, તે ઉપર પોતે બિરાજમાન થયા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કાંઈ પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે પટેલ આશજીભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનું સ્વરૂપ કેવું છે તે મને યથાર્થ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી, ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે. ત્યારે તમે કહેશો છે, તે જીવ ક્યાં રહે છે? તો હૃદયાકાશને વિશે રહે છે, અને ત્યાં રહ્યો થકો વિવિધ ક્રિયાને કરે છે. અને તેમાં જ્યારે રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવો હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, ને નાસિકા દ્વારે સારો નરસો ગંધ લે છે, ને રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, ને મન દ્વારે મનન કરે છે, ચિત્ત દ્વારે ચિંતવન કરે છે, બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે. એમ 10 ઇન્દ્રિયો દ્વારે તથા 4 અંતઃકરણ દ્વારે સર્વે વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, ને એથી નોખો પણ છે. એવી રીતે જીવનું સ્વરૂપ છે. તેને ભક્તજન જે તે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેના પ્રતાપે કરીને યથાર્થ દેખે છે. ને બીજાને તો એ જીવનું સ્વરૂપ જાણ્યામાં પણ આવતું નથી. એમ પ્રશ્નનો ઉત્તર કરીને સર્વને રાજી કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ મોલમાં પોઢવા પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે જેતલપુર પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું.